સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક બગદાણા વિવાદ બાદ રાજકીય એન્ટ્રીથી ચર્ચાઓ તેજ કોંગ્રેસે બગદાણા વિસ્તારમાં મજબૂત દાવ ખેલ્યો નવનીત બાલધિયાના જોડાવાથી કાર્યકરોની અંદર પણ ઉત્સાહ નવનીત બાલધિયા એ કાર્યકર્તાઓ અને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં અને તેમના જાતે નવનીત બાલધિયાએ કોંગ્રેસનો ફેસ છે એ ધારણ કર્યો છે। જ્યારે બગદાણાની બવાલ ચાલતી હતી ત્યારે પણ એ ચર્ચા હતી કે શું આ કોઈ રાજકીય સ્ટન્ટ છે, શું એ નવનીત બાલધિયા સમાજના ખંભે બંદૂક રાખીને રાજનીતિમાં એ સક્રિય થવા માંગે છે કે રાજનીતિમાં પોતાનું કદ મોટું કરવા માંગે છે। આવા સવાલો જ્યારે બગદાણાની બવાલ ચાલતી હતી તે સમય પણ ઉઠ્યા હતા। હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય, અન્ય ધારાસભ્યો હોય, આ તમામ નેતાઓ એ નવનીત બાલધિયા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા, સમાજને એક કર્યો હતો, સમાજને એક સાથને જોડીને સંમેલનો કર્યા હતા, કારણ કે સમાજના એક યુવાન ઉપર અત્યાચાર થયો હતો, પરંતુ તે જ યુવાન હવે તે જ નેતાઓ સામે પડ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દિવસ પહેલા ખૂબ ચર્ચિત નામ નવનીત બાલધિયાને લઈ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે। નવનીત બાલધિયા કે જે કેસ એ ખૂબ ચર્ચાઓમાં રહ્યો હતો ને તેને લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક બહુ ચર્ચિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા બગદાણા વિવાદ બાદ રાજકીય એન્ટ્રીથી ચર્ચાઓ તેજ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણોની શરૂઆત કોંગ્રેસે બગદાણા વિસ્તારમાં મજબૂત દાવ ખેલ્યો નવનીત બાલધિયાના જોડાવાથી કાર્યકરોની અંદર પણ ઉત્સાહ બગદાણા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની શક્યતા એ પ્રબળ માનવામાં આવી રહી છે। ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની પણ સંભાવના આવનારી ચૂંટણીમાં રસપ્રદ ટક્કર બનવાની પણ શક્યતા કે જ્યાં એ ખૂબ ચર્ચિત નામ નવનીત બાલધિયા એ કાર્યકર્તાઓ અને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અમિત ચાવડા, લાલજી દેસાઈ સહિતના નેતાઓની હાજરીમાં નવનીત બાલધિયા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આ એ તસવીર છે, આ તસવીર જોઈ લો તમે કે ચહેરો કે જે ખૂબ ચર્ચામાં રહ્યો હતો આખા કોળી સમાજને તેઓએ રસ્તા ઉપર લાવી અને મદદની માંગ કરી હતી અને એ નવનીત બાલધિયા કેસથી ચર્ચિત થયેલા નવનીત બાલધિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસનો પંજો છે તે તેઓએ અપનાવ્યો છે। એટલે કે હવે કોળી સમાજના રાજકારણમાં આ નવા રાજકીય સમીકરણોની એન્ટ્રી થઈ ચૂકી છે। એ ગઢ કે જ્યાં એ કોળી પ્રભુત્વવાળી બેઠકો છે ત્યાં કોળી મતદારોનું સામ્રાજ્ય છે અને તેની વચ્ચે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીનો દબદબો છે અને તેની સામે જે નામ એ ખૂબ ચર્ચાઓમાં હતું એટલે કે નવનીત બાલધિયા એ હવે કોંગ્રેસનું દામન થામી ચૂક્યા છે, પંજાનો ખેસ પહેરી ચૂક્યા છે। એટલે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ખૂબ ઉલટ પુલટ વાળી રહેવાની છે। સમીકરણો નેતાએ સેટ કરેલા ક્યાંક ઊંધા પડી શકે છે। ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે નામ ખૂબ ચર્ચામાં હતું, કોળી સમાજને રસ્તા ઉપર લાવ્યો, કોળી સમાજ પાસે મદદ માગી, દિગ્ગજ નેતા હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમને આ કેસમાં તેમને ન્યાય મેળવવા માટે મદદ કરી અને હવે નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાણા। જી બિલકુલ, કુણાલ, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર અત્યારે આપણે ગણી શકીએ। 3 મહિના પહેલા જે બવાલ આખા ગુજરાતની અંદર ચર્ચામાં આવી હતી કે નવનીત બાલધિયાને જે મારવાની ઘટના હતી, પ્રખ્યાત લોકસાહિત્યકાર પુત્ર જયરાજ આહિર ઉપર તેમના આરોપો લગાવ્યા હતા, કોળી સમાજને એક કર્યો, અનેક મહાસંમેલનો થયા છે, ગાંધીનગર સુધી નવનીત બાલધિયાને મારવાની ઘટનાને લઈને રેલો પહોંચ્યો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા દિગ્ગજ કોળી નેતાઓએ નવનીત બાલધિયાને ન્યાય મળે, એસઆઈટીની રચના થાય એ માટે મુખ્યમંત્રી પાસે માગણી કરી।
પરંતુ તે જ નવનીત બાલદિયા હવે એક કોંગ્રેસનો હાથ થામી ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં અને તેમના જાતે નવનીત બાલદિયાએ કોંગ્રેસનો ખેસ છે એ ધારણ કર્યો છે. અગાઉ પણ તે બગદાણા ગામના સરપંચ રહી ચૂક્યા છે. તેમના ભાભી અત્યારે બગદાણા ગામના સરપંચ છે. એટલે કે આમ તો એ રાજનીતિની અંદર સક્રિય હતા જ, પરંતુ મોટો સવાલ એ હતો કે જ્યારે બગદાણાની બબાલ ચાલતી હતી ત્યારે પણ એ ચર્ચા હતી કે શું આ કોઈ રાજકીય સ્ટન્ટ છે? શું એ નવનીત બાલદિયા સમાજના ખંભે બંદૂક રાખીને રાજનીતિમાં એ સક્રિય થવા માંગે છે કે રાજનીતિમાં પોતાનું કદ મોટું કરવા માંગે છે? આવા સવાલો જ્યારે બગદાણાની બબાલ ચાલતી હતી તે સમય પણ ઉઠ્યા હતા, પરંતુ ત્યારે એમ થયું કે કદાચ જો નવનીત બાલદિયા આવનારી ચૂંટણી લડે તો પછી ભારતીય જનતા પાર્ટીમાંથી લડી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમને એ સાથ સહકાર પૂરો પાડ્યો હતો. હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય, અન્ય ધારાસભ્યો હોય, આ તમામ નેતાઓ એ નવનીત બાલદિયા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા, સમાજને એક કર્યો હતો, સમાજને એક સાથને જોડીને સંમેલનો કર્યા હતા, કારણ કે સમાજના એક યુવાન ઉપર અત્યાચાર થયો હતો. પરંતુ તે જ યુવાન હવે તે જ નેતાઓ સામે પડ્યા છે, એટલે કે કોંગ્રેસ અંદર વિપક્ષની સાથે જોડાયા છે અને આવનારા સમયમાં એ જિલ્લા પંચાયતની ચૂંટણી લડે એવી પણ અત્યારે સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આ સ્પષ્ટપણે સૂત્રો છે પાસેથી માહિતી આવી રહી છે કે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાતાની સાથે એ જિલ્લા પંચાયતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. એ આસપાસનો વિસ્તાર, એ બગદાણા હોય, તળાજા હોય, મહુવા હોય, જ્યાં કોળી સમાજનું વધુ પ્રભુત્વ રહેલું છે, એ જ સીટો ઉપરથી એ પહેલા જયરાજ આહિરના નામની ચર્ચા થતી હતી કે જયરાજ આહિર પણ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડશે. પરંતુ કદાચ આ બધી ચર્ચાઓ વચ્ચે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા છે અને ત્યાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. હવે જોવાનું રહેશે કે જયરાજ આહિર જેઓની ઉપર એ આરોપ લાગ્યો હતો નવનીત બાલદિયાને માર મારવાનો, એ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગીને નવનીત બાલદિયા સામે ચૂંટણી લડે છે કે કેમ? પરંતુ જે પ્રકારે ખુલ્લા અત્યારે માહિતી સામે આવી છે એ પ્રમાણે સૌરાષ્ટ્રની રાજનીતિમાં એક ગરમાવો જરૂર આવ્યો છે. ચર્ચામાં નવનીત બાલદિયાએ કોંગ્રેસનો પંજો પકડ્યો છે અને સમાજને આગળ કરી અને પોતાની રાજકીય કારકિર્દીને આગળ વધારવા માટે આ એક સ્ટન્ટ છે અને તેના જ કારણે હવે ભાવનગર પંથકમાં પણ અત્યારે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે કે શું નવનીત બાલદિયાને ભારતીય જનતા પાર્ટીમાંથી જો જયરાજ આહિર ચૂંટણી લડે તો તેમની સામે ઉતારવામાં આવશે કે પછી કોઈ બીજી બેઠક ઉપરથી તેઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની સીટ ઉપરથી તેઓને ઉતારવામાં આવે છે તેવી ચર્ચાઓ છે તે ચાલી રહી છે. અને તેની જ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જે નવનીત બાલદિયા કે જે રીતના એ સમાજના નામે તેઓએ સંમેલનો કર્યા, ન્યાય માટેની માંગ કરી અને તેમાં તેઓની સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એ સાંસદો, ધારાસભ્યો સહિતના આગેવાનો અને નેતાઓ તેમની મદદે આવ્યા હતા. અને ત્યારબાદ હવે નવનીત બાલદિયાએ એ ખેલ પાડી દીધો. સાથે જ કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે કોઈને જાણ ન થાય એ રીતના નવનીત બાલદિયા છે તેઓને કોંગ્રેસની અંદર લાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું. અને ત્યારબાદ એક કોળી વોટ બેંક ધરાવતો વિસ્તાર કે જ્યાં નવનીત બાલદિયા એ કેટલા કારગર સાબિત થાય છે અને આગામી દિવસોની અંદર નવનીત બાલદિયા સહિત બીજા પણ કોળી કેટલાય આગેવાનો, કાર્યકર્તાઓ એ શું એ કોંગ્રેસનું દામન એટલે કે કોંગ્રેસનો પંજો પહેરી અને વિસ્તારમાં કોઈ નવી રાજકીય ઉલટપુલટ થાય છે કે કેમ તેના ઉપર પણ સૌ કોઈની અત્યારે નજર છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.